કેશવ હોસ્પિટલમાં આવ્યો ત્યારથી એક જ નામ બોલતો હતો, સંસ્કૃતિ સંસ્કૃતિ. ઓપરેશન વખતે પણ જેટલી વારે બહારમાં આવ્યો એટલી વાર તમારું જ નામ લીધું. હું કહેતી હતી મારા કેશવ જીવે છે. મને વિશ્વાસ હતો મારા કેશવ મને છોડીને ક્યાંય નહીં જાય. બીજું કોઈ હોય તો એનો જીવ ટકે જ નહીં. કેશવનું બચવું એક ચમત્કાર છે એવું કહીને તો ચાલે. જ્યારે હું માધવને મળી ત્યારે જ મને લાગ્યું કંઈક તો કનેક્શન છે જે મને કેશવની હાજરી દેખાડે છે. પણ અભિમન્યુ આચાર્યને ખબર પડશે કે મેં તમને બધું કીધું છે તે મને અને મારા ફેમિલીને જીવતા નહીં મૂકે. તમારું નામ ક્યાંય નહીં આવે. હવે હું અભિમન્યુ આચાર્યને પોલીસના હવાલે કરીશ. તમે એને ઓળખતા નથી. એ મહામાયા છે. અડધી સેકન્ડમાં પોલીસમાંથી બહાર આવી જશે. બહુ પાવરફુલ માણસ છે બેન. હું તમને પણ કહીશ બેન, તમે સાવચેત રહેજો. કઈ નહીં થાય. નો સિરિયસલી કઈ નહીં થાય. હા પણ કેશવને તો બધું નથી ખબર ને, એ તો બધું ભૂલી ગયો છે. ભલે તો મને મારી સિક્યુરિટી તો જોઈએ છે ને. તું જોઈ તો પૂછી લે તારા મમ્મીને ફોન કરીને. એક મિનિટ, અત્યારે તારા માસી હશે ને ત્યાં, બરાબર? એમને ફોન કર, એમને પૂછ કે બહાર એક માણસ કાળો બુસ્કોટ પહેરીને યમદૂત બનીને બેઠો છે કે નહીં, ને એના હાથમાં દવાની કોઈ થેલી છે કે નહીં. જો ફોન ક્યાં છે. હાલો હાલો માસી, તમે હોસ્પિટલમાં છો? તમે તમારા રૂમના બહાર જુઓ ને, કોઈ બ્લેક કલરના શર્ટમાં કોઈ માણસ બેઠું છે કે? હા હા, ફોન ચાલુ જ છે. મેં છે ને તારા માસીને એ કહેજે એ માણસના હાથમાં જે થેલી છે ને દવાની, એ થેલીની અંદર ઇન્જેક્શન. જો તારે કામ ના કરવું હોય ને એ તારા મમ્મીને આપી દે, એટલે બિચારા શાંતિથી 2 જ મિનિટમાં. ના 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 સર. હા માસી, શું એ બેઠો છે? ના માસી, એ કોઈ દવાની દુકાનવાળો નથી. પ્લીઝ પ્લીઝ માસી, તમે ધ્યાન રાખજો. અને હા, પ્લીઝ એને મમ્મીની નજીક નહીં જવા દેતા પ્લીઝ. 1 મિનિટ, હું માસી સાથે વાત કરું. જય શ્રી કૃષ્ણ બેન. હા, હું કૃતિનો બોસ, હા એનો શેઠ બોલું છું. જુઓ બેન, ત્યાં તમને હોસ્પિટલમાં કંઈ પણ જરૂરત હોય તો મને તમે ફોન કરજો. કૃતિ નંબર આપી દઈશ ને તું? હા હા, કૃતિ તમને નંબર આપી દઈશ. ના ના, છોકરી બહુ ડાઈ છે, સરસ રીતે કામ કરે છે અને કરતી રહેશે ને. હા, તમે મને ફોન કરજો. હા, કારણ કે કૃતિ હવે જરા કામમાં બિઝી થઈ જાય છે. ભલે બેન, ચાલ. જય શ્રી કૃષ્ણ. સરસ અવાજ છે તારામાંથી. હવે મારે વારે ઘડીએ તને યાદ નહીં દેવડાવવું પડે ને કે તારે અહીંયાથી ક્યાંય નથી જવાનું, તારો કોઈ છુટકારો નથી. હા, માધવ હમણાં થોડીક વારમાં ઉઠતો જ હશે, કામે લાગો. પણ હા, એ ઉઠે એની પહેલા તને સમજાવી દઉં. દાદી દાદી, મેં દ્વારકામાં બધે શોધ્યું, સંસ્કૃતિ ક્યાંય નથી. ફૈબા ફૈબા, અહીંયા આજુબાજુ આસ પડોશમાં દ્વારકા ફરસાણે જ્યાં જ્યાં સંસ્કૃતિને શોધી શકાય ને ત્યાં બધે ફોન કરીને જોયે, પણ એ ક્યાંય નથી. ભાઈ વાહ, એ કોઈ આડું અવળું પગલું ના ભરી લે તો સારું, નહીં તો આપણે બા અને યમુનાને શું જવાબ આપીશું? ચિંતા નહીં કર સંસ્કૃતિની, એ એવું કંઈ નહીં કરે. એ વાત તમને ખબર છે, એ અહીંયા એકલી છે, એની સાથે કોઈ નથી. ને છેલ્લા કેટલાક દિવસથી નીરવના કારણે મારી અને એની વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. મને તો ભાઈ એક જ બીક છે કે તો મને પણ એ જ છે, એ જ કે
છોકરીને થઈ શું ગયું છે? કેમ આમ ગાંડાની જેમ વર્તે છે? આવી હાલતમાં જો એને આપણે યમુનાને ભાભીને શું જવાબ આપશું? હા, કઈ સમજાતું નથી. જો ગુરુ, સંસ્કૃતિને કાયમ જ એવું લાગ્યું છે કે મને એનો ઉપર ખાર છે, પણ તું તો મને ઓળખે છે ને? હા, સાચાને સાચું કહેવામાં હું જરાય ડરતી નથી. હવે તું જ કે, નીરવ બદલાઈ ગયો તો મેં જ તને કહ્યું ને, વાંધો નહીં ગુરુ, તું ઐશ્વર્યા માટે આગળ વધ. હા ફેબા, સંસ્કૃતિ આવે ને એટલે હું એને શાંતિથી પૂછી લઈશ. અરે આવી જશે ને તો હું પહેલા ઉઘાડા પગે દ્વારકાધીશના દર્શન કરવા જઈશ. પણ એ આવે તો ને, મને તો બહુ બીક લાગે છે કે પેલા કેતકી પછી કેશવ, હવે આ સંસ્કૃતિનું દુઃખ નહીં સહન થાય મારાથી. ગુરુ અંકલ, રાતોરાત ત્યાંથી નીકળવું પડ્યું અને તું અહીંયા ખોટું અંગ્રેજી બોલીને મારા મગજની પથારી ફેરવી રહ્યો છે. ત્યાંથી મારે રાતોરાત શું કામ નીકળવું પડ્યું એ નહીં પૂછે તું? એ જ તો જાણવા ફોન કર્યો સર. સંસ્કૃતિ, પોલીસ સંસ્કૃતિને લીધે ડોક્ટર સુધી પહોંચી ગઈ હતી અને હવે ડોક્ટર કેટલું ભસ્યો હશે એની મને કોઈ જાણ નહોતી. જો મારા સુધી પહોંચી જાત તો માધવને લઈ જાત, એટલે હું ત્યાંથી નીકળી ગયો. તો હવે હું શું કરું સર? તારે ત્યાં જ રહેવાનું અને સંસ્કૃતિ ઉપર ચાપકી નજર રાખવાની. હું અહીંયા બધું કામ પતાવીને ત્યાં આવીશ, એટલે મને થોડું મોડું થશે, પણ આવીશ ને ત્યારે સીધો 200 કરોડનો આસામી થઈને આવીશ. તમારા મોઢામાં ઘી સાકર સર. હા, અને સાંભળ, વારે ઘડીએ મને ફોન નહીં કરતો. થઈ શકે ઓલી સંસ્કૃતિએ તારી ઉપર નજર રાખી હોય. તમે અહીંની ચિંતા નહીં કરો સર. બસ તમે તમારું અને 200 કરોડનું ધ્યાન રાખજો. ઠીક છે. મામા પ્લીઝ પ્લીઝ તમે મારી વાત સાંભળો. હું સાચું કહું છું. મારા કેશવ. બસ સંસ્કૃતિ, બસ. હવે હું કેશવનું નામ સાંભળું છું ને તો મને ગુસ્સો આવે છે, અને એનો જશ તને જાય છે, તારા આ ગાંડપણને જાય છે. ગુરુ, બસ હવે કોઈ કાંઈ નહીં બોલે. હું બોલું છું ને. હું યમુનાને ફોન કરું છું. ના મામા પ્લીઝ પ્લીઝ આવું નહીં કરો. મમ્માની હેલ્થ સારી નથી, યુ નો ઇટ. હા, અને તમને બધી વાત ખબર છે મામા, પ્લીઝ. હા, અને એની ખરાબ તબિયતનો તે બરાબરનો ગેરલાભ ઉઠાવી લીધો. તને લાખ સમજાવી, મનાવી, પણ તું અમારી એક પણ વાત માનવા તૈયાર જ નથી. ભાઈબા, મેં નક્કી કરી લીધું છે. હું સંસ્કૃતિને પાછી અમેરિકા મોકલીશ તાત્કાલિક. શું? આટલું જલ્દી? ના, નહીં. માધવ, હું કઈ જ નથી સાંભળવાનું. જેમ તું મારી જવાબદારી છે ને બેટા, એમ ઓલી આપણી સંસ્કૃતિ પણ મારી જવાબદારી છે. અને આ લગ્નની વાત આવે છે એટલે તું હંમેશા એને ખેંચે રાખે છે, પણ તને ખબર છે કે ઓલી છોકરી એના મનમાં કેટલું રીબાય છે. માધવ, કાલે ઉઠીને એને જો કંઈક કરી લીધું પોતાની જાતને, તો હું કોને મોઢું દેખાડીશ? પણ કાકા મારી બસ, હવે તારા લગ્ન વિશે હું કોઈની આનાકાની અને તારી પોતાની આનાકાની પણ નથી સાંભળવાનો, એટલે નથી જ સાંભળ. હવે કોઈ આનાકાની નહીં ચાલે. પ્લીઝ મામા પ્લીઝ પ્લીઝ આવું નહીં કરો. પ્લીઝ મારે પાછા નથી જવું મામા, મારે પાછા નથી જવું. પ્લીઝ પ્લીઝ મામા. સંસ્કૃતિ, મારો આ નિર્ણય ફાઇનલ છે. કાલે સાંજે 6 વાગે તારા અને સંસ્કૃતિના લગ્ન થશે. તારી પાછી જવાની ટિકિટ અમદાવાદથી કરાવી છે. સાંજ પડતા
તું અમદાવાદ એરપોર્ટ પર પહોંચી જજે. વૈભા, સંસ્કૃતિના પાછા જવાની તૈયારી કરો. તમે આ નક્કી કરો છો? મામા પ્લીઝ નજર નહીં ફેરવો. મારી સામે જોઈને કહો કે મારે પાછા જવાનું છે. તને એક વાર કહી તો દીધું ને તે સાંભળ્યું નહીં? ગુરુએ મને પણ તારો સામાન પેક કરવાનું કહી દીધું છે. વૈભા, એક મિનિટ. મામા, મેં તમને કંઈ પૂછ્યું? પ્લીઝ પ્લીઝ જવાબ આપો પ્લીઝ. સંસ્કૃતિ તું પ્લીઝ. નીરવ પ્લીઝ તું દૂર રહે. આ મારી વૈષ્ણવ ફેમિલીની પર્સનલ મેટર છે. અરે પણ હું એમાં અમને કોઈ બહારની વ્યક્તિની જરૂર નથી. સો પ્લીઝ